સૌને જય જગન્નાથ. બધી તૈયારીઓ પૂર્ણતાના આરે છે અને કાલના દિવસની રાહ જોઈ રહી છે. અદ્ભુત આયોજન છે, અભિનંદનને પાત્ર છે. આપણા મક્કમ અને મૃદુ મુખ્યમંત્રી સાહેબનો આજે જન્મદિવસ છે. જસ્ટ આવીને ગયા, અત્યારે સૌને શુભેચ્છા પાઠવીને ગયા. આપણે પણ બોલબાઇટની ટીમ વતી આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીની આરોગ્ય અને એમનું દીર્ઘાયુ માટે આપણે સૌ પ્રાર્થના કરીએ. ભગવાન જગન્નાથ કાલે નગરચર્યા નીકળશે સૌને આશીર્વાદ આપવા માટે. અને હું એવું માનું છું કે કરાવનાર એ છે, આ સમગ્ર આયોજનને સફળતાપૂર્વક પાર કરનારો બે જગન્નાથ જ છે આપણો. અને સાથે સૌની મહેનત છે, સરકારની મહેનત છે, કોર્પોરેશનની મહેનત છે. સૌ કોઈ એજન્સીઓનું તમે જોશો, રેપિડ એક્શન ફોર્સથી માંડીને સૌ કોઈ તંત્ર હાઈ એલર્ટ પર પુષ્કળ મહેનત કરી રહ્યા છે. કોઈના માટે શું કહેવું આપણે, પણ ભગવાન જગન્નાથ સૌને બળ આપી રહ્યા છે. અને આજે સુચારુ રીતે બધું જ આયોજન થઈ ચૂક્યું છે. અને કાલે આપણે આ સરસ મજાની ક્ષણોના આપણે સાક્ષી બનીશું. અને ચોક્કસપણે આપણે આ સમગ્ર શહેરને આશીર્વાદ આપવા માટે ભગવાન જગન્નાથ જ્યારે નીકળશે ત્યારે શહેરની પ્રસન્નતા માટે, શહેરની સુખાકારી જીવન માટે આપણે સૌ પ્રાર્થના કરીએ. સૌને જય જગન્નાથ.